ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોના જણાવ્યા અનુસાર છેલ્લા 50 દિવસમાં સુરત ટેક્સટાઇલ માર્કેટને અંદાજે ₹2500 થી 3000 કરોડ સુધીનું નુકસાન થયું છે। સુરત ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। ખાડી દેશોમાંથી આવતા ફૂડ ઓઇલ આધારિત કાચા માલમાંથી નાયલોન તૈયાર થાય છે અને સુરતનો મોટો ટેક્સટાઇલ ઉદ્યોગ નાયલોન આધારિત ઉત્પાદન પર નિર્ભર છે। ક્રૂડ ઓઇલમાંથી ફાઇબર અને ત્યારબાદ યાર્ન તૈયાર કરવામાં આવે છે, પરંતુ હાલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે યાર્નના ભાવમાં ભારે વધારો નોંધાયો છે। યાર્ન મોંઘું બનતા તૈયાર થતા કપડાના ભાવ પણ વધી ગયા છે, જેના કારણે બજારમાં ખરીદદારો મળતા નથી। તૈયાર થયેલો મોટાભાગનો માલ ડોમેસ્ટિક માર્કેટમાં જ અટવાઈ ગયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ઉદ્યોગકારોના કહેવા મુજબ હાલ સુરતના લગભગ 50% જેટલા ટેક્સટાઇલ યુનિટ્સ બંધ હાલતમાં છે। બીજી તરફ ગેસની અછતને કારણે ઉત્પાદન પર વધુ અસર પડી રહી છે। રોજગાર ઘટતા મોટી સંખ્યામાં કારીગરો પણ પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે। ઉદ્યોગ પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન તરફથી મળેલા તાજેતરના સંકેતો બાદ ઉદ્યોગ પર વધુ આર્થિક દબાણ આવવાની શક્યતા છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા માટે સરકાર પાસે રાહત પેકેજની માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।